આજે 8મી એપ્રિલ 2025 મંગળવાર અને એકાદશીના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. શિદને રહીએ રે કંગાલ હો સંતો, શિદને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણું કંગાલપણું દૂર થાય, ગરીબાઈ દૂર થાય અને 24 કલાક આનંદના સાગરમાં હિલોળા લેતા થઈએ, એના માટે ભગવાન સ્વામિનારાયણની જે પ્રાપ્તિ થઈ છે, બ્રહ્મ અને પરબ્રહ્મની જે પ્રાપ્તિ થઈ છે, એનો મહિમાનો વિચાર કરવાનો નિર્દેશ કરે છે. અજ્ઞાન અવસ્થા હોવાના કારણે, મહિમાનો અભાવ હોવાના કારણે, દેહ અને પંચ વિષયમાં આસક્તિ હોવાના કારણે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છતાં પણ આપણી ગરીબાઈ દૂર થતી નથી, કંગાલપણું દૂર થતું નથી, આધિ ઉપાધિ ત્રિતાપમાંથી મુક્તિ મળતી નથી. એના માટે કહું કે પહેલાં વિચાર કરો, તમને કોણ મળ્યું છે, કયો માલ મળ્યો છે. જે મળ્યું છે એનો આપણને વિચાર નથી કરતા. કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર, મુક્ત પ્રગટ કી પ્રીછ બિન ભટકત સબ સંસાર. લાખોની સંખ્યામાં લોકો આધ્યાત્મિક માર્ગે ચાલે છે, પણ એના દિલ દિમાગની અંદર વિચાર એવો એક બેઠેલો છે કે આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન થયા, 21 લાખ વર્ષ પહેલા રામચંદ્રજી ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા, 244 વર્ષ પહેલા સહજાનંદ સ્વામી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા. હવે આપણું શું? એમના સમયની અંદર જે લોકો એમને મળ્યા અને એમની ભક્તિ કરી, એનું કલ્યાણ થયું. કોઈ કહે હરિ હો ગયા અને કોઈ કહે હોવનહાર. શાસ્ત્રોમાં લખાયેલું છે કે કલ્કી અવતાર થશે, ભગવાન ક્યારેક આવશે અને તે આવશે ત્યારે આપણે નહીં હોઈએ. મુક્ત પ્રગટ કી પ્રીછ બિન ભટકત સબ સંસાર. માયા મુક્ત છે, માયા મુક્ત કરી શકે એવી શક્તિ અને સામર્થ્ય જેની પાસે છે, એવા બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ આ બંને તત્વો આપણને પ્રગટ મળ્યા છે, પ્રત્યક્ષ મળ્યા છે, આમને સામને મળ્યા છે, આપણને શરણમાં લીધા છે, આપણું કાંડું પકડ્યું છે અને ઘણી વખત એમનો અભય હસ્ત આપણા માથા ઉપર, આપણા વાહાની અંદર બિરાજમાન થયો છે. તેમ છતાં પણ મુક્ત પ્રગટ કી પ્રીછ બિન ભટકત સબ સંસાર.
એની ઓળખાણ નથી થઈ, પ્રતીતિ નથી આવી, મહિમા નથી સમજાયો. એટલા માટે દુનિયા આખી સંસારની અંદર ભટકે છે. મૂળ મુદ્દો ભગવાનને ભગવાન તરીકે ઓળખવા, ભગવાનને ભગવાન માનીને પ્રેમ કરવો, ભગવાનને ભગવાન માનીને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનને ભગવાન માનીને એનું ધ્યાન કરવું, માનસી પૂજા કરવી, આજ્ઞા પાળવી, ભક્તિ કરવી, ઉપાસના કરવી, એ આપણે નથી કરતા. એટલા માટે કંગાલપણું આપણા હૈયામાંથી દૂર થતો નથી. કંગાલપણાના ઘણા ઘણા અર્થો આપણે 2 દિવસથી સાંભળતા આવ્યા છીએ. કંગાલપણું એટલે આપણું શું થશે? આ દેહ પડ્યા પછી આપણી કઈ ગતિ થશે? આપણે દેવલોકને પામશું કે બ્રહ્માના લોકને પામશું? આપણને સ્વર્ગ મળશે કે શું થશે? આવી પ્રકારની શંકા કુશંકા પ્રશ્નો જાગ્યા કરે એ કંગાલપણું છે. અખંડ આનંદની અનુભૂતિ નથી થતી. દેહ અને દેહના સગા સંબંધી અને પદાર્થની તરફ, પંચ વિષયની તરફ આપણું મન દોડ્યા કરે છે. એ કંગાલપણું છે. કોણ મળ્યું છે એનો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં આપણને આજ્ઞા કરી છે, આદેશ આપ્યો છે, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. આ શબ્દો શા માટે કહ્યા? નિરંતર શબ્દનો અર્થ અખંડ મહિમાનો જ વિચાર કરો. આપણને કોણ મળ્યું છે? આપણા ઉપર એમની કેવી કૃપા છે? આપણને એમણે પક્ષપાતી હિત કર્યું છે. આપણને રમાડ્યા જમાડ્યા. પણ તેમ છતાં આપણા દિમાગની અંદર જે પરોક્ષ ભાવ બેઠો છે એ દૂર થતો નથી. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી. આ વાક્યમાં, આ પંક્તિમાં અક્ષર પુરુષોત્તમનો નામનો ઉલ્લેખ છે. પૂર્ણ બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત, અને પુરુષોત્તમ એટલે પરબ્રહ્મ પરમાત્મા. નિષ્કુળાનંદ સ્વામીને શરૂઆતથી જ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન હતું. ગુણાતીતાનંદ સ્વામીને તેઓ પોતે અક્ષરબ્રહ્મનો અવતાર માનતા હતા. અને એમણે એમના કાવ્યોમાં ઘણા પંક્તિઓની અંદર બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો કરી છે. ગુણાતીત સંતના મહિમાની વાતો કરી છે. અક્ષર પુરુષોત્તમ મહારાજના મહિમાની વાતો કરી છે. અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેના દર્શન ને સ્પર્શ ક્યાંથી, સૌ વિચારોને મનમાંથી. આ શબ્દો શા માટે લખ્યા છે? એમને ખ્યાલ છે, અને મહારાજના પ્રથમના 71ના વચનામૃતમાં નિષ્કુળાનંદ સ્વામીને 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે. મહારાજે કહ્યું કે ભગવાન આ લોકની અંદર પધારે છે ત્યારે પોતાનું અક્ષરધામ, અનંત મુક્તો પાર્ષદો ઐશ્વર્ય પ્રતાપ લઈને આ પૃથ્વી પર પધાર્યા છે. આ વાત તમારે સમજવી અને બીજા આગળ આ વાત કરવી. મહારાજે આજ્ઞા પણ કરી છે. તો બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાત કોણ મળ્યું છે વિચાર કરો. એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી, સૂર્ય ચંદ્રમસો વિધૃતો તિષ્ઠતઃ. ઉપનિષદોમાં ગાવામાં આવ્યું
કે આ બ્રહ્મ તત્વ મહારાજે 5 ભેદ બતાવ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં ચોથો ભેદ છે એ અનાદિ અક્ષર બ્રહ્મના કારણે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન થાય છે. એની મરજીથી, એની ઈચ્છાથી, એના સંકલ્પથી આ બધું કાર્ય થઈ રહ્યું છે. સૂર્ય, ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, વરસાદ વરસે છે, સૂર્ય તપે છે, અને પાળ વિનાનો સમુદ્ર પોતાની મર્યાદા લોપતો નથી. આવા ઘણા ઘણા શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આલેખ્યા છે. એ બ્રહ્મનો મહિમા સમજવો અતિ અનિવાર્ય છે, અને એ સમજાશે પછી જ આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાશે અને આપણું કંગાલપણું દૂર થશે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ. હેપી એકાદશી. જય સ્વામિનારાયણ.